ઓમ નમો ભગવતે વાસુદેવાય। મિત્રો, ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે અમારી આ ચેનલ સંપૂર્ણ જ્ઞાન ગુજરાતીમાં। મિત્રો, ફાગણ માસની પૂર્ણિમા તિથિ ઉપર આ વર્ષે પહેલું ચંદ્રગ્રહણ લાગશે અને ફાગણ માસની પૂર્ણિમા 3 માર્ચે છે। 3 માર્ચ 2026 મંગળવારના દિવસે પૂર્ણિમા છે અને આ વખતે જે ગ્રહણ છે ચંદ્રગ્રહણ, તેનો પ્રભાવ ભારતમાં પણ રહેશે। ભારતમાં આ ગ્રહણ દેખાશે, તેથી તેનું સૂતકકાળ પણ માન્ય રહેશે। તો આજના વિડીયોમાં આપણે જાણીશું કે વર્ષ 2026નું પહેલું ચંદ્રગ્રહણ ક્યારે શરૂ થશે અને ક્યારે પૂર્ણ થશે, સૂતકકાળ ક્યારે શરૂ થશે અને સૂતકકાળમાં આપણે કયા કાર્યો કરવા જોઈએ અને કયા કાર્યો ન કરવા જોઈએ। સંપૂર્ણ માહિતી તમને આજના વિડીયોમાં શેર કરીશ। તો આજનો વિડીયો તમારા માટે ખૂબ મહત્વપૂર્ણ છે, આખો જરૂર જોજો। જો વિડીયો સારી લાગે તો આ વિડીયોને એક લાઈક કરજો, તમારા મિત્રો, પરિવારજનો અને જે ગર્ભવતી મહિલાઓ છે તેમની સાથે આ વિડીયોને શેર કરી લેજો। તો સૌથી પહેલાં વાત કરીએ કે ગ્રહણ ક્યારે શરૂ થશે અને ક્યારે પૂર્ણ થશે। તો જુઓ, આ ગ્રહણ 3 માર્ચ 2026ના રોજ બપોરે 3:20 શરૂ થશે અને આ ગ્રહણનું સમાપન સાંજે 6:47 થશે અને આ ગ્રહણની કુલ અવધિ લગભગ 3 કલાક 27 મિનિટની રહેશે। એટલે ચંદ્રગ્રહણ છે તો સૂતક 9 કલાક પહેલાં શરૂ થઈ જશે। હવે જ્યાં બપોરે 3:20 ગ્રહણ દેખાશે, એટલે જે દેશોમાં ગ્રહણ 3:20 શરૂ થાય છે ત્યાં સૂતકકાળ સવારે 6:20 શરૂ થશે, પરંતુ ભારતમાં ગ્રહણ દેખાવાનો સમય સાંજે 6:22 છે અને પૂર્ણ થવાનો સમય સાંજે 6:48 છે। એટલે સાંજે 6:22 થી 6:48 સુધી ચંદ્રગ્રહણ રહેશે। જો તમે ભારતમાં રહેતા હોય તો આ સમય અનુસાર ધ્યાન રાખજો। તમારા માટે સૂતકકાળનો સમય સવારે 9:40 શરૂ થશે, એટલે સવારે 9:40 થી ભારતમાં સૂતકકાળ માન્ય રહેશે અને સૂતકકાળનું સમાપન ગ્રહણ સાથે જ એટલે સાંજે 6:48 થશે। સૂતકકાળમાં કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? તો જુઓ, સૂતકકાળમાં પૂજાપાઠ કરવું નહીં, એટલે કે જે ક્રિયાત્મક પૂજા હોય છે તે સૂતકકાળમાં બંધ થઈ જાય છે। જેમ કે મૂર્તિઓનો સ્પર્શ કરી શકાતો નથી, મૂર્તિઓનું પૂજન કરી શકાતું નથી, કોઈ પુરાણને સ્પર્શ કરીને એટલે કે કોઈ પણ ગ્રંથને સ્પર્શ કરવો નહીં, ગ્રંથનું પૂજન અથવા પાઠ પણ કરવો નહીં। શાસ્ત્રોમાં તો અહીં સુધી કહેવામાં આવ્યું છે કે સૂતકકાળમાં ન તો ભોજન બનાવવું જોઈએ અને ન તો ભોજન કરવું જોઈએ। પહેલા સમયમાં આ વાતો માનવામાં આવતી હતી અને સૂતકકાળથી જ લોકો ભોજન છોડતા હતા, પરંતુ હવે આવું શક્ય નથી। તેથી ઈચ્છા હોય તો ભોજન બનાવી શકો છો અને ખાઈ પણ શકો છો। સૂતકકાળમાં ભોજન ગ્રહણ કરી શકો છો, કોઈ સમસ્યા નથી, બનાવી પણ શકો છો, પરંતુ ધ્યાન રાખવું કે જ્યારે સૂતકકાળમાં ભોજન બનાવો ત્યારે એટલું જ ભોજન બનાવો જેટલી તમારે જરૂર હોય, કારણ કે વધેલું ભોજન ગ્રહણ પૂર્ણ થયા પછી ઉપયોગમાં લઈ શકાતું નથી અને તે આરોગ્ય માટે સારું નથી। તેથી આ વાતોનું ધ્યાન રાખવું। હવે ઘણાનો પ્રશ્ન હતો કે શું સૂતકકાળમાં ભોજન બનાવી અને કરી શકાય? તો હા, બનાવી શકાય અને કરી પણ શકાય, પરંતુ ગ્રહણ દરમિયાન, એટલે કે જેટલા સમય સુધી ગ્રહણ હોય તે સમય ભોજન ન બનાવવું અને ન કરવું। ઉપરાંત સૂતકકાળમાં કોઈ પણ શુભ કાર્ય શરૂ કરવું નહીં। હવે 3 માર્ચે પૂર્ણિમા તિથિ છે અને ઘણા ભક્તો પૂર્ણિમાનું વ્રત કરે છે, સત્યનારાયણ ભગવાનની કથા કરે છે, પૂર્ણિમા સ્નાન કરે છે અને દાન કરે છે। તો તેમના માટે શુભ મુહૂર્ત શું છે? તેમજ પૂર્ણિમાએ પિતૃઓનું તર્પણ પણ થાય છે, તો તર્પણ ક્યારે કરવું? જુઓ, પૂર્ણિમા સ્નાન અને દાન બ્રહ્મ મુહૂર્તમાં કરવું। સવારે 5 વાગ્યાથી 6 વાગ્યાની વચ્ચે બ્રહ્મ મુહૂર્ત છે। આ સમયે તમે સ્નાન કરી લો, પછી શુદ્ધ વસ્ત્ર ધારણ કરીને ભગવાન સૂર્યદેવને જળ અર્પણ કરો। ત્યારબાદ ઘરના મંદિરમાં વિધિપૂર્વક લક્ષ્મી નારાયણની પૂજા કરો। આજે પૂર્ણિમા તિથિ છે અને આજના દિવસે લક્ષ્મી અને નારાયણની સંયુક્ત આરાધના કરવાથી શ્રી હરિ વિષ્ણુ સાથે માતા લક્ષ્મી તમારા ઘરે નિવાસ કરે છે। તેથી આ દિવસ ખૂબ મહત્વનો છે। વિધિપૂર્વક લક્ષ્મી નારાયણની આરાધના કરીને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો, શ્રી સૂક્ત અને કનકધારા સ્તોત્રનો પાઠ કરો। ત્યારબાદ ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની સંયુક્ત આરતી કરો અને સવારેથી પૂજા પૂર્ણ કર્યા પછી તમારી ઈચ્છા અને શક્તિ મુજબ પૂર્ણિમાનું દાન કરો। જેમ કે કાચી ખાદ્ય સામગ્રી, આટો, દાળ, ચોખા, શાકભાજી વગેરેનું દાન કરી શકો છો
અથવા ખીરની સામગ્રીનું દાન કરી શકો છો. ખીર બનાવીને મંદિર લઈ જઈ શકો છો અથવા કોઈ પૂજારી કે કન્યાને ખવડાવી શકો છો અને દાન કરી શકો છો. નજીકમાં મંદિર હોય તો ત્યાં પણ જઈ શકો છો. પૂર્ણિમા તિથિએ શિવલિંગ ઉપર કાચું દૂધ અર્પણ કરવાથી મનની ઈચ્છાઓ પૂર્ણ થાય છે. તેથી નજીકમાં શિવલિંગ હોય તો શિવ મંદિરમાં જઈ કાચા દૂધ અથવા પંચામૃતથી અભિષેક કરો. ઘરે શિવલિંગ હોય તો ઘરે પણ કરી શકો છો. કહેવામાં આવે છે કે પૂર્ણિમા તિથિએ પીપળાના વૃક્ષમાં લક્ષ્મી નારાયણનો નિવાસ હોય છે. તેથી નજીકમાં પીપળનું વૃક્ષ હોય તો તેમાં થોડું કાચું દૂધ જરૂર અર્પણ કરો. ગાયનું કાચું દૂધ શ્રેષ્ઠ ગણાય છે. ન મળે તો ઉપલબ્ધ દૂધ લો, પણ ઉકાળેલું ન હોવું જોઈએ. થોડું કાચું દૂધ જળ અને મીઠાશ જેવી કે મિશ્રી અથવા મધ ભેળવી પીપળમાં અર્પણ કરો અને ધૂપ દીપ પુષ્પ વગેરે અર્પણ કરીને લક્ષ્મી નારાયણનું સ્વરૂપ માની પૂજા કરો. તેથી ભગવાન શ્રી હરિવિષ્ણુ અને માતા લક્ષ્મીનું વિશેષ આશીર્વાદ મળે છે અને સ્થિર લક્ષ્મીનો વાસ આપણા ઘરમાં થાય છે. તેમજ તમામ મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે. ઉપરાંત તુલસીમાં પણ થોડું કાચું દૂધ અર્પણ કરો અને તુલસીની 5 અથવા 11 પરિક્રમા તમારી ઈચ્છા મુજબ કરો. જે ભક્તો સત્યનારાયણ વ્રતની કથા કરે છે, પોતે કરે છે અથવા બ્રાહ્મણ દ્વારા કરાવે છે, તેઓ સવારે 9:40 પહેલાં કથા કરી શકે છે. તેથી સૂતક શરૂ થાય તે પહેલાં સત્યનારાયણ ભગવાનની કથા પૂર્ણ કરો. હવે પૂર્ણિમા વ્રત અંગે વાત કરીએ તો પૂર્ણિમાનું વ્રત 2 માર્ચે પણ કરી શકો છો અને 3 માર્ચે પણ બંને દિવસ માન્ય છે. ચંદ્રોદયકાલીન પૂર્ણિમા 2 માર્ચે છે અને સૂર્યોદયકાલીન પૂર્ણિમા 3 માર્ચે 2026 છે. તેથી તમારી અનુકૂળતા મુજબ વ્રત રાખી શકો છો. જો 3 માર્ચે સૂર્યોદયકાલીન પૂર્ણિમાએ વ્રત રાખો તો બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરો અને પૂજા કરો. પૂજામાં જ વ્રતના સંકલ્પ લો. સવારે પૂજા કરતી વખતે સંકલ્પ લેતા જ વ્રતનો પ્રારંભ થઈ જાય છે. તે પછી તમારી જે પણ પૂજા હોય, જેમ કે જો તમે સત્યનારાયણ વ્રતની કથા કરો છો, પૂર્ણિમા વ્રતની કથા વાંચો છો અથવા સાંભળો છો, એટલે પૂર્ણિમાની જેટલી પણ પૂજા અને કથા હોય તે બધું પ્રયત્ન કરીને સવારે જ પૂર્ણ કરી લો. એટલે સૂતકકાળ શરૂ થાય તે પહેલાં તમારી પૂજા પૂર્ણ કરવી જોઈએ. આ વાતનું ધ્યાન રાખો. પછી સૂતકકાળમાં તો મંત્ર જપ વગેરે માનસિક રીતે કરી શકો છો અને ગ્રહણકાળમાં મંત્રોની સિદ્ધિ માટે કોઈ પણ મંત્રનો જપ કરી શકો છો. જો તમે વ્રત રાખ્યું હોય તો સૂતકકાળમાં ફળાહાર કરી શકાય. હા, જરૂર કરી શકાય. જો તમારું પૂર્ણિમાનું વ્રત હોય તો સૂતકકાળમાં ફળાહાર કરી શકો છો. જેમ કે ફળ લઈ શકો છો, જ્યુસ પી શકો છો, નારિયેળ પાણી લઈ શકો છો, ચા પણ પી શકો છો. એટલે ફળાહાર કરી શકો છો. પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખવું, ગ્રહણકાળ શરૂ થાય ત્યારથી જેટલો સમય ગ્રહણ રહે તે દરમિયાન ફળાહાર કરવો નહીં. તે સમયે મંત્ર જપ કરવો અને તે ગ્રહણકાળને સાધના માટે ઉપયોગમાં લો. જેટલું શક્ય હોય તેટલું મંત્ર જપ કરો. ગ્રહણકાળમાં મંત્ર જપ કેવી રીતે અને ક્યારે સુધી કરવો તેની માહિતી તમને આવનારી વિડીયોમાં મળશે. ગ્રહણ પૂર્ણ થયા પછી સૌપ્રથમ તમારા ઘરની શુદ્ધિ કરવી, ત્યારબાદ ગંગાજળ મિશ્રિત જળથી સ્નાન કરવું. સ્નાન પછી દાન કરવું, કારણ કે ગ્રહણ પૂર્ણ થયા પછી સ્નાન કરીને સૌપ્રથમ દાન કરવામાં આવે છે. પછી ઘરના મંદિરમાં ગંગાજળ છાંટી શુદ્ધિકરણ કરીને ધૂપ દીપ પ્રગટાવી વિધિપૂર્વક દેવતાઓની પૂજા કરો. આજે સૌએ ચંદ્રમાને અર્ધ આપવું. જો વ્રત હોય તો પણ અને ન હોય તો પણ ચંદ્રોદય પછી અને ગ્રહણ પૂર્ણ થયા પછી સ્નાન કરીને કાચા દૂધથી ચંદ્રમાને અર્ધ આપો. જો દૂધ ન હોય તો ગંગાજળથી પણ અર્ધ આપી શકો છો. ધૂપ દીપ બતાવી પૂજા કરો, પરંતુ ચંદ્રોદય પછી ચંદ્રમાને અર્ધ જરૂર આપવું. અને ઘરમાં તુલસી હોય તો તુલસીમાં દીપદાન કરો. મુખ્ય દ્વાર પર દીપદાન કરો. પછી રહોડાની સફાઈ કરીને શુદ્ધ અને સાત્વિક ભોજન બનાવો. ગ્રહણ પહેલાંનું બચેલું ભોજન ઘરની બહાર કોઈ જીવ જંતુને આપી શકો છો. સૂતક શરૂ થવા પહેલાં એક વધુ કાર્ય કરી લેવાનું. થોડા તુલસીના પાન અથવા કુશા હોય તો કુશા લઈ લો અને જેટલી પણ ખાવાની વસ્તુઓ હોય, જેમ કે હવે હોળી છે તો દરેક ઘરમાં ઘણી જાતની વસ્તુઓ બનાવેલી હોય છે, તો તેમાં તમને તુલસીના પાન અથવા કુશા મૂકવાના છે. થોડા તુલસીના પાન ઘરના મંદિરમાં રાખી દો, થોડા રસોડામાં રાખી દો, કોઈ વાસણમાં મૂકી રાખી શકો છો, રૂમમાં પણ રાખી શકો છો. તમારા જેટલા પણ રૂમ હોય તેમાં થોડા થોડા તુલસીના પાન અથવા કુશા જરૂર રાખો. તેથી નકારાત્મક ઉર્જા તમારા ઘરમાં પ્રવેશ કરતી નથી અને તેનો પ્રભાવ પડતો નથી. અને જે ગર્ભવતી મહિલાઓ છે તેમને ખાસ ધ્યાન રાખવાનું
પોતાના પાસે 3 વસ્તુ જરૂર રાખો: એક પાણીવાળું નારિયેળ, થોડા તુલસીના પાન અને એક આખી હળદર. જો આખી હળદર ના હોય તો પીસેલી હળદર પણ લઈ શકો છો. થોડું હળદરનું લેપ પોતાની નાભી આસપાસ લગાવો જેથી સંતાન સુરક્ષિત રહે. ગ્રહણ પૂર્ણ થયા પછી જે તુલસીના પાન અથવા કુશા તમે ભોજનમાં મૂક્યા હોય અથવા પાસે રાખ્યા હોય, રૂમમાં રાખ્યા હોય, તે બધા તુલસીના પાન અને કુશાને વિસર્જિત કરી દો. તમે તેને જળમાં વહાવી શકો છો અથવા ઘર આસપાસ કોઈ છોડ કે વૃક્ષ હોય ત્યાં મૂકી શકો છો. હવે જાણીએ કે ચંદ્રગ્રહણ ક્યાં ક્યાં દેખાશે. આ ગ્રહણ ખગ્રાસ ચંદ્રગ્રહણ છે, પરંતુ ભારતમાં ખંડગ્રાસ રૂપમાં જ દેખાશે અને દેશના કેટલાક ભાગોમાં જ નજર આવશે, જેમ કે પૂર્વોત્તર રાજ્યો, નાગાલેન્ડ, આસામ, મિઝોરમ, મણિપુર અને અરુણાચલ પ્રદેશોમાં, તેમજ બંગાળના ઉત્તર પૂર્વ ભાગોમાં પણ ગ્રહણ દેખાશે. ઉપરાંત દિલ્હી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં આંશિક રૂપે ચંદ્રગ્રહણ જોવા મળશે. ધ્યાન રાખો, ચંદ્રોદય પછી જ ગ્રહણ માનવામાં આવે છે. તેથી ભારતના જ્યાં જ્યાં ગ્રહણ કાળ પહેલા ચંદ્રોદય થઈ જશે ત્યાં ગ્રહણ દેખાશે, અને જ્યાં ગ્રહણ પૂર્ણ થયા પછી ચંદ્રોદય થશે ત્યાં ગ્રહણ દેખાશે નહીં. જ્યાં ગ્રહણ દેખાશે નહીં ત્યાં સૂતક કાળનો પ્રભાવ પણ નહીં હોય, એટલે ત્યાં સૂતક માનવામાં નહીં આવે. ભારત સિવાય પાકિસ્તાન, ઈરાન, અફઘાનિસ્તાન, રશિયા, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, ઉત્તર અને દક્ષિણ અમેરિકા તથા આટલાન્ટિકમાં આ ચંદ્રગ્રહણ દેખાશે, અને જ્યાં ગ્રહણ દેખાશે ત્યાં સૂતક કાળ માનવામાં આવશે. તેથી પોતાના ગ્રહણ સમય મુજબ 9 કલાક પહેલાનો સૂતક કાળ રાખજો. પોતાના સમય મુજબ તપાસી લેજો અને તે મુજબ સૂતકનું પાલન કરજો. તો મિત્રો, આજના વિડીયોમાં આટલું જ. આશા છે કે તમારા માટે આ વિડીયો ઉપયોગી રહ્યો હશે. તો આ વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો, અને ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન જરૂર દબાવી દેજો, જેથી આવનારા બધા વિડીયોની સૂચના તમને સમયસર મળી રહે. તો મળીએ ફરી એકવાર નવા વિડીયોમાં. ત્યાર સુધી ધન્યવાદ. રાધે રાધે.